મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે, જેમાં તમને દર મહિને 1250 રૂપિયાની સહાય છે એ સીધી જ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જશે. મિત્રો, યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, આ અરજી ફોર્મ છે જે તમને વિનામૂલ્યે આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આ જે યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે, જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તમને સહાય છે એ આપે છે. તો આનું એક અરજી ફોર્મ તમે જોઈ શકો છો. આની પીડીએફ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, તો ત્યાંથી તમે મેળવી શકશો. મિત્રો, ટેલિગ્રામની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો એ તમે જોઈન કરી લેજો. હવે અહીંયા તમારે એક તમારો તાજેતરનો ફોટોગ્રાફ લગાવવાનો રહેશે. ત્યાર પછી જે દિવસે તમે અરજી કરો છો એ દિવસની અરજીની તારીખ અહીંયા આવશે. જે તે મામલતદાર કચેરી તમને લાગુ પડતી હોય એ અહીંયા તમારે લખવાની છે. ત્યાર પછી તાલુકો અને જિલ્લો છે એ અહીંયા તમારે લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો, અરજી કરનારનું નામ છે એ અહીંયા આવશે. ત્યાર પછી અહીંયા પણ એમનું નામ આવશે. ત્યાર પછી એમના પતિનું નામ આવશે અને અટક છે એ અહીંયા લખી દેવાની રહેશે. પિતાનું નામ અહીંયા પણ લખવાનું રહેશે અને અવસાન પામ્યાની તારીખ છે એ અહીંયા પતિના અવસાનની તારીખ આવશે. કાયમી સરનામું અહીંયા આપણે ઘર નંબર હોય તો સોસાયટીનું નામ અહીંયા લખવાનું છે. જો તમે સિટીમાં રહેતા હો તો વોર્ડ નંબર અથવા તો ગામનું નામ તમારે લખી દેવાનું છે. તાલુકાનું નામ આવશે, જિલ્લાનું નામ આવશે અને પિનકોડ નંબર તમારે લખી દેવાનો છે. અરજદારનું કુટુંબ જો બીપીએલ યાદી હેઠળ નામ નોંધાયેલ હોય તો અહીંયા હા ઉપર રાઈટ કરવાનું છે, અન્યથા આ ખાનામાં તમારે રાઈટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, મોબાઈલ નંબર છે એ તમારે લખવાનો રહેશે અને અન્ય કોઈ પણ નંબર તમારે આપવો હોય તો એ પણ આપી શકો છો. ત્યાર પછી અરજદારનો આધાર કાર્ડ નંબર અને અરજદારનું જે આધાર કાર્ડમાં અંગ્રેજીમાં નામ હોય એ અહીંયા લખી દેવાનું છે. ઉંમર વર્ષ અહીંયા લખવાની છે, જન્મ તારીખ આવશે અને ઓળખનું નિશાન અહીંયા આપણે લખવાનું રહેશે જો હોય તો. ત્યાર પછી જ્ઞાતિ આવશે. જ્ઞાતિ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, જનરલ કે પછી અન્ય. તો આમાંથી તમને જે પણ લાગુ પડતી હોય એના સામે તમારે આ રીતે ટીક માર્ક કરી દેવાનું રહેશે. લઘુમતી જાતિમાં સમાવેશ થાય છે કે કેમ એ તમે અહીંયા હા અથવા નામાં જવાબ આપી શકો છો. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક તમારે અહીંયા લખવાની છે. હવે મિત્રો, વાર્ષિક આવક છે એ તમારી ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધારે ન હોવી જોઈએ. જો અપંગ હોય તો એ પ્રકારનું એક અહીંયા આગળ તમારે જે તમને સર્ટિફિકેટ આપેલું હોય તો એ અને એની ટકાવારી છે એ અહીંયા દર્શાવવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આ જે આપવી પડતી ફરજિયાત માહિતી નથી, પરંતુ આવતી હોય તો અપંગતા અંગેનું એક પ્રમાણપત્ર છે એ તમારે અરજી સાથે આપવાનું રહેશે. રેશન કાર્ડનો નંબર છે એ તમારે લખવાનો રહેશે. રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો પોસ્ટ ઓફિસ બચત ખાતાની વિગત છે એ તમારે પાસબુકની નકલ આપવાની છે. અહીંયા આપણે જે પણ બેંક અથવા તો પોસ્ટ ઓફિસનું નામ છે એ લખી દેવાનું છે. IFSC કોડ અહીંયા લખવાનો છે અને તમારો ખાતા નંબર આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, તમે ગુજરાત રાજ્યના કાયમી વસવાટ કરો છો કે કેમ, તો એ અહીંયા આપણે તમારે વર્ષ છે એ લખવાના રહેશે. ત્યાર પછી એક એકરારનામું છે જે તમે અહીંયા વાંચી અને ત્યાર પછી નીચે સાઇન કરી દેવાની રહેશે. અહીંયા આપણે જે તે દિવસની તારીખ છે તમારે લખવાની રહેશે. હવે મિત્રો, અહીંયા આપણે અરજી સાથે તમે કયા કયા પુરાવાઓ અહીંયા જોડવાના છે તો એ તમારે આ ખાનામાં ટીક માર્ક કરી દેવાનું છે. જેમ કે અરજદારની ઉંમરનો પુરાવો, જેમાં શાળા છોડ્યાનો પ્રમાણપત્ર અથવા તો દાખલો છે એ તમારે આપવાનો રહેશે. અથવા તો તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી કોઈ પણ એક પુરાવો આપી અને અહીંયા રાઈટ કરી શકો છો. ત્યાર પછી કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જે મામલતદાર અથવા તો તલાટી કમ મંત્રીનો પણ ચાલશે. રહેઠાણ અંગે પુરાવો, જેમાં રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ કોઈ પણ એક તમારે દેવાનું છે. વિધવા અને પુનઃલગ્ન અંગેનું ન કરે એ અંગેનું એક પ્રમાણપત્ર, જે નમૂના નંબર 1 મુજબ ચીફ ઓફિસર અથવા તો મામલતદાર કે TDO તલાટી કમ મંત્રીનો એક દાખલો છે એ તમારે રજૂ કરવાનો છે. અરજી સાથે તેમજ સહાય મંજૂર થયા બાદ દર વર્ષે જુલાઈ માસમાં આ દાખલો છે એ તમારે રજૂ કરવાનો રહેશે. પતિના અવસાન અંગેનો દાખલો,
અરજદારના આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા તો પોસ્ટ ઓફિસની પાસબુકની નકલ છે એ તમારે આપવાની છે. અરજદારના રેશન કાર્ડની નકલ અને જો બીપીએલ દાખલો હોય તો એ તમારે અહીંયા આપવાનો થશે. તો મિત્રો અહીંયા આ જે પણ ડોક્યુમેન્ટ લખેલ છે એની સામે તમે રાઇટના નિશાન છે એ કરી અને આટલા ડોક્યુમેન્ટ અવશ્ય રજૂ કરવાના છે. હવે મિત્રો અહીંયા ઘણી બધી નોંધ પણ આપેલી છે જે તમે વાંચી લેજો, જેથીને વિડીયો છે એ લાંબો ન થાય. તો આ તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો. બાકી મિત્રો અહીંયા એક વિધવા અંગેનું પુનઃલગ્ન ન કર્યાનું એક પ્રમાણપત્ર જે તમે ઉપર આપણે ડોક્યુમેન્ટમાં જોયું, અહીંયા તમે જોઈ શકો છો, જે આ નમૂના નંબર 1 મુજબ ચીફ ઓફિસર અથવા તો મામલતદારનો જે દાખલો છે એ તમને અહીંયા આપેલો છે. તો અહીંયા અરજદારે પોતાનું નામ, ત્યાર પછી ક્યાંના રહેવાસી છે, તાલુકો અને જિલ્લો છે એ અહીંયા આપી દેવાનું છે. અને કેટલા વર્ષથી તે રહે છે એ તમામ વિગત છે એ આપવાની છે. અને કયા માસથી તેઓ વિધવા થયેલા છે તો એ પણ અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી અરજદારની અહીંયા સાઇન આવશે અને પ્રમાણપત્ર આપનાર અધિકારીનો એટલે કે મામલતદાર શ્રીનો અહીંયા સિક્કો છે એ આવશે. જે તે સ્થળ લખવાનું રહેશે અને તારીખ છે એ આ ખાનાની અંદર લખી દેવાની છે. જો બીપીએલ દાખલો હોય તો એ પણ મિત્રો તમે અહીંયા એની વિગત ભરી શકો છો, જેમાં તમારું નામ આવશે, ત્યાર પછી એડ્રેસ અને તાલુકો, જિલ્લો એ લખી દેવાનું છે. અને તમે કેટલા વર્ષથી રહો છો, બીપીએલ કાર્ડનો નંબર અહીંયા એમની યાદીમાં જે પણ ક્રમાંક હોય એ, અને તમારો જે સ્કોર હોય એ તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી અહીંયા સાઇન આવશે અને અધિકારીની અહીંયા સાઇન સિક્કો કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સ્થળ અને તારીખ છે એ તમારે આપવાની છે. હવે મિત્રો તમારે કયા ડોક્યુમેન્ટ છે એ અહીંયા રજૂ કરવાના છે, તો કે એક તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પતિના મરણના દાખલાની તથા ચૂંટણી કાર્ડની નકલ, અરજદાર અને તેના પુખ્ત વયના પુત્રોના અધિકારીશ્રીના આવકના દાખલા જે સમકક્ષ હોય એ અહીંયા આપવાના છે. તમામની થઈને કુલ આવક છે એ 1,20,000થી ઓછી હોવી જોઈએ. મિત્રો આ ગ્રામ્યનું ફોર્મ છે તો અહીંયા 1,20,000 લખેલ છે. બાકી શહેરી વિસ્તારમાં તમે રહેતા હો તો 1.5 લાખથી ઓછી હોવી જોઈએ. તમામ પુત્રોના જન્મના દાખલાની સ્વપ્રમાણિત નકલ અને આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની પ્રમાણિત નકલ, આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ, ચૂંટણી કાર્ડની કોપી, પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીનું એક પ્રમાણપત્ર, રાષ્ટ્રીયકૃત બેંક ખાતાની એક ઝેરોક્સ કોપી, વારસાઈ આંબો, અરજદારના પતિનું પેઢીનામું છે એ અહીંયા તમારે આપવાનું હોય છે. તો મિત્રો આટલી વસ્તુ છે એ આપવાની છે. અને બાકી આ એનેક્સર એ છે જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, તો એમાં અહીંયા પૂરેપૂરું નામ આવશે, ઉંમર અને ગામનું નામ છે એ લખી અને અહીંયા નીચે છે અહીં સાઇન કરી દેવાની રહેશે. તો મિત્રો આટલી વિગત છે એ તમારે આ ફોર્મની અંદર ભરવાની હોય છે. અને જે પણ વિધવા સ્ત્રીઓ છે એમને આ તમામ ડોક્યુમેન્ટ સાથે આ ફોર્મ છે એ મામલતદાર કચેરીએ જમા કરાવવાનું હોય છે. તો ત્યાંથી તમે પછી છે એ 3 મહિનાની અંદર એપ્રુવલ આવી જાય એટલે તમારા જે પણ તમે જે દિવસથી ફોર્મ ભરેલું છે તે દિવસથી તમને સહાય છે એ મળવાપાત્ર હોય છે. એટલે કે ચોથા મહિને તમને 4 મહિનાના ભેગા રૂપિયા છે એ જમા થાય છે. તો એમ ટોટલ છે એ તમારા 5,000 રૂપિયા પહેલી જ વખત 4 મહિનાની અંદર જમા છે એ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે આ ગંગા સ્વરૂપા યોજનાનો લાભ મેળવી શકો છો. આમાં તમને કંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી લેજો, હું તમામ કોમેન્ટના જવાબ આપીશ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તેઓ પણ આ યોજનાઓનો લાભ છે એ મેળવી શકે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.